હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મેઘનાસ કિચન. અત્યારે આપણે ઉષ્ણકાળ ચાલે છે એટલે ગરમીના દિવસો એટલે ઠાકોરજીને ઉષ્ણકાળના દિવસો. તો અત્યારે બધી એમને ઠંડક થાય એવી સામગ્રી ને એવા વસ્ત્ર આભૂષણ આપણે ધરાવતા હોઈએ છીએ. તો સામગ્રીમાં અત્યારે બને ત્યાં સુધી ખાંડની સામગ્રી આવતી હોય છે, ગોળ ને એવું બંધ થઈ જતું હોય છે. તો અત્યારે ઇન્સ્ટન્ટ બની જાય, જે દૂધઘરની સેવા કરતા હોય એ લોકોને ગેસનો ઉપયોગ કર્યા વગર ફટાફટ બની જાય અને ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બની જાય એવી એકદમ સુંદર સામગ્રી લઈને આવી છું. દેખાવમાં પણ સરસ, ઠાકોરજીને સોહાય તેવી સામગ્રી આજે આપણે સિદ્ધ કરીશું. એનું નામ છે ત્રિરંગી બરફી. રંગ સાંભળીને તમને એમ ના થાય કે બિલકુલ કલરનો ઉપયોગ આપણે કરવાનો નથી, કોઈ લોટનો ઉપયોગ નહીં, ગેસનો ઉપયોગ વગર, માવો, ચાસણી કંઈ જ માથાકૂટ વગર ફટાફટ બની જાય એવી આપણે ઉષ્ણકાળની સામગ્રી સિદ્ધ કરીશું, ત્રિરંગી બરફી. એના માટે મેં લીધા છે કાજુ, પિસ્તા અને બદામ. ડ્રાયફ્રૂટ જનરલી જે મિશ્રી ભોગ બી ધરાવતા હોય એ લોકો ડ્રાયફ્રૂટ તો ધરાવતા હોય ઠાકોરજીને, તો આપણે એટલામાંથી જ સામગ્રી સિદ્ધ કરીશું. તો આપણે સ્ટાર્ટ કરીએ ત્રિરંગી બરફી. એના માટે આપણે એક સરખા માપના કાજુ, બદામ અને પિસ્તા લેવાના છે. એને મિક્સરમાં નોર્મલ આપણે ગ્રાઇન્ડ કરી અને એનો પાવડર બનાવી લેવાનો છે. બહુ એક સાથે ગ્રાઇન્ડ નહીં કરીએ જેથી કરીને એનું ઓઇલ છૂટું પડી જાય. નોર્મલ ગ્રાઇન્ડ કરી અને આપણે એનો પાવડર બનાવી લઈશું. સૌપ્રથમ મેં કાજુને ગ્રાઇન્ડ કરી લીધા છે. જો એકદમ સરસ આવો ફાઇન પાવડર બની જશે. જો એવી જ રીતે આપણે બદામનો ભૂક્કો તૈયાર કરી લીધો છે. નેચરલ કલર જ રાખવાનો છે એટલે વ્હાઈટ કાજુનો, બદામના ભૂક્કાનો કલર અલગ આવશે અને એકદમ ગ્રીન કલરનો આ રીતે આપણે પિસ્તાનો ભૂક્કો રેડી થશે. હવે આપણે બરફી બનાવવાનું સ્ટાર્ટ કરીશું. એના માટે તમારે જે પ્લેટ કે ડીશમાં તમારે એને સેટ કરવી હોય એ લઈ લેવાની છે. સર્વપ્રથમ મારે એક આવી પ્લેટ છે, એમાં મારે એને સેટ કરવી છે. તો આપણે એ લઈ લઈશું. સૌથી પહેલાં આપણે કાજુનો ભૂક્કો લીધો છે. કાજુમાં નેચરલ મીઠાશ હોય જ છે એટલે બહુ ગળ્યાની જરૂર નહીં પડે, પણ આપણા ઠાકોરજીને ગળપણ વગર તો ચાલે નહીં, એટલે આપણે એમાં થોડીક સુગર એડ કરીશું. દળેલી ખાંડ મેં લીધી છે, 2 ચમચી જેટલી આપણે દળેલી ખાંડ એડ કરીશું. તેમાં હવે આપણે 1 થી 2 ચમચી જેટલું દૂધ એડ કરીશું. થોડુંક બાઇન્ડિંગ પૂરતું જ લેવાનું છે, એકદમથી વધારે એડ નહીં કરી દેવાનું, કારણ કે કાજુ અને ખાંડનું છૂટશે પાણી એટલે એકદમ તરત ઢીલું થઈ જશે. એટલે 1-2 ચમચી જ પહેલાં લેવાનું, પછી જરૂર પડે તો જ એડ કરવાનું એમાં. આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું બરાબર. જો આ રીતે સરસ મિક્સ થઈ જશે. 1.5 થી 2 ચમચી જે દૂધ લીધું એ જ લીધું છે, બીજું એક્સ્ટ્રા દૂધની જરૂર પડી નથી. હવે આપણે જેમાં સેટ કરવાનું છે એમાં આપણે એને આ રીતે સ્પ્રેડ કરી લેવાનું છે. જો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે કાજુનો એકદમ સરસ આપણે આવી રીતે એક લેયર કરી લેવાનું છે. હવે આપણે એના ઉપર કરીશું બદામનું લેયર. બદામનો ભૂક્કો લીધો છે, એમાં પણ આપણે દળેલી ખાંડ એડ કરીશું, પાવડર સુગરનું પ્રમાણ તમે તમારા પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. એમાં પણ આપણે દૂધ એડ કરીશું. દૂધ પહેલાં થોડુંક જ એડ કરવાનું છે, વધારે દૂધની જરૂર પડતી નથી. આ ખૂબ જ સરળ સામગ્રી છે અને ફટાફટ બની જતી સામગ્રી છે. તમારે સવારમાં પણ તમને એમ થાય કે આજે કશું છે નહીં ધરાવવાનું, તો તમે ફટાફટ આને કરી શકો છો. જો એકદમ સરસ આ રીતે મિક્સ થઈ જશે. હવે આને આપણે કાજુની ઉપર આવી રીતે લેયર કરી દઈશું. ધીમે રહીને આ રીતે આપણે સ્પ્રેડ કરી લઈશું. બને ત્યાં સુધી તમે આ રીતની થાળી લેશો ને કે જેમાં તમે બરફી ઠારતા હો અને સાઈડમાંથી આ રીતે હોય ઊંચી થોડીક, તો શું કે તમને સ્પ્રેડ કરવામાં થોડું સરળ રહેશે. જો આ રીતે આપણું બદામનું સેકન્ડ લેયર પણ સરસ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ઉપર આપણે ગ્રીન કલર માટે પિસ્તાનું લેયર કરીશું. પિસ્તાનો ભૂક્કો લીધો છે. આપણે આ મોડા પિસ્તા આવે છે તે લેવાના છે, એ ખાસ યાદ રાખજો. ખારા પિસ્તા આવે છે તે નથી લેવાના. કોઈ પણ મીઠાઈ બનાવતા હોય ત્યારે તમારે એ યાદ રાખવાનું કે આપણે મોડા પિસ્તા જે આવે છે તેનો જ ઉપયોગ કરીશું. એ જ પ્રમાણે આપણે દળેલી ખાંડ એડ કરી છે, દૂધ એડ કર્યું છે અને એને આપણે મિક્સ કરી લેવાનું છે.
તમને જોતાં જ થશે કે એકદમ સરળ રેસીપી છે, ઠાકોરજીને ફટાફટ ધરાય તેવી અને તેમને સોહાય તેવી સુંદર સામગ્રી છે. આ એકદમ સરસ નેચરલ ગ્રીન કલર આવી જશે. જો ફ્રેન્ડ્સ, આ રીતે એકદમ સરસ પિસ્તાનો જ નેચરલ ગ્રીન કલર આપણો રેડી થઈ જશે. તો હવે આપણે એ લેયર પણ આની ઉપર સ્પ્રેડ કરી લઈશું. જો ફ્રેન્ડ્સ, આપણી ત્રિરંગી બરફી એકદમ સરસ રેડી થઈ ગઈ છે. ઉપરથી મેં ગુલાબની ઝીણી ઝીણી પાંદડીને સહેજ એને ઝીણી ઝીણી સમારી લીધી છે, ધોઈને સાફ કરીને પછી ઉપર સહેજ લગાવી દીધી છે. એ ટોટલી ઓપ્શનલ છે, તમે એમને પણ રાખી શકો છો. ટોટલી ડ્રાયફ્રૂટની છે એટલે તમે દૂધ ઘરમાં એને ઠાકોરજીને આરામથી ધરાવી શકો છો. બહુ જ સુંદર સામગ્રી સિદ્ધ થાય છે. ગુલાબની પાંદડી તો મેં ખાલી શો માટે જ કરી છે. આ રીતે આપણે એના નાના નાના ટૂંક કરી લઈશું. થોડાક ખાલી કાપા ગાળીને રાખીશું અને એને થોડી વાર આપણે ફ્રીઝમાં સેટ કરવા માટે મૂકી દઈશું. એકદમ સુંદર પીસ એના રેડી થઈ જતા હોય છે. જો ફ્રેન્ડ્સ, ઠાકોરજીને સોહાય તેવી ઇન્સ્ટન્ટ ત્રિરંગી બરફી આપણી સરસ સેટ થઈ ગઈ છે. આપણે એને જસ્ટ કાપા તો કરીને રાખ્યા હતા, એકદમ સરસ ફ્રીઝમાં મૂક્યા પછી સરસ આ રીતે સેટ થઈ જાય છે. એકદમ ઇઝીલી તમે આ રીતે એને કટ કરી અને બહાર આ રીતે આપણે લઈ શકીએ છીએ. એકદમ સરસ 3 કલર આ રીતે અલગ દેખાય છે. જુઓ, ઉપરથી ગ્રીન કલર, એમાં ગુલાબની આ રીતની પાંખડીઓ, ખૂબ જ સુંદર સામગ્રી સિદ્ધ થાય છે. તો આ રીતે એકવાર સામગ્રી જરૂરથી ટ્રાય કરજો. તમને મારી સામગ્રી, મારી રેસિપીઝ કેવી લાગે છે તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો. મારો વિડીયો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.